તો ચાલો બાળકો, આજે આપણે ધોરણ ચોથાનો ગણિતનો 14મો પાઠ સ્માર્ટ ચાર્ટ, બરાબર. આપણે ભણતા ભણતા છેલ્લા પાઠ સુધી આવી ગયા છો, બરાબર છે ને? જો હજુ સુધી તમે વિડીયો સબસ્ક્રાઇબ નથી કર્યો તો સબસ્ક્રાઇબ કરી દેશો, બરાબર. તો આપણે ભણીએ કેટલાક કલાક અમે સૌ ટીવી જોવાને અથવા રેડિયો સાંભળવાનો આનંદ માણી રહ્યા છીએ. આ બધા બાળકો જો કેટલાક અહીંયા ટીવી જોઈ છે અને અહીંયા શું કરે છે? રેડિયો સાંભળે છે. આમાં અમે કેટલો સમય પસાર કર્યો, એટલે કે ટીવી જોવામાં અને રેડિયો સાંભળવામાં. તો તમે દરરોજ ટીવી અથવા રેડિયો સામે કેટલો સમય પસાર કર્યો તેની નોંધ કરો. આમાં એક અઠવાડિયા સુધી કરો. એક અઠવાડિયામાં કેટલા પસાર કરો સમય, કેટલા કલાક. જો આપણે છે ને રોજ લખવાનું કે આપણે કેટલો ટાઈમ ટીવી જોવામાં કર્યો, કેટલો ટાઈમ રેડિયો સાંભળવામાં કર્યો. તો આપણે લખી લેવાનું. તો રોજ અડધો કલાક જોઈએ, 1 કલાક જોઈએ, 2 કલાક જોઈએ, 3 કલાક. તો આપણે એવરેજ કેટલું જોઈએ? તો આપણે તો રોજનો આપણે 1 કલાક આપણે ટીવી જોઈએ અથવા રેડિયો સાંભળીએ, બરાબર. તો 1 કલાક લખવાનું. તો આપણે કેટલા દિવસ? અઠવાડિયું. અઠવાડિયાના કેટલા દિવસ? તો 7 દિવસ. તો કેટલા થાય? 7 કલાક થાય. તો 1 × 7 બરાબર 7 કલાક. તો આપણે શું લખીશું? 7 કલાક. તો તમે એક મહિનામાં કેટલા સમય પસાર કર્યો? હવે એક અઠવાડિયામાં તો 7 કલાક, બરાબર છે. અને 30 દિવસ, મહિનાના કેટલા? 30 દિવસ. એક દિવસમાં 1 કલાક, તો 30 દિવસમાં કેટલા? તો એક દિવસનો 1 કલાક, બરાબર. એટલે અહીંયા આપણે 1 લખ્યું. તો 30 દિવસના કેટલા? 30 એકા 30. 30 નો 1 વડે ગુણીએ તો કેટલા થાય? 30 કલાક. એટલે કે આપણે અહીંયા 30 કલાક લખ્યા. તમારા દોસ્તો પાસેથી શોધો કે અઠવાડિયામાં કેટલો સમય પસાર કરે છે. કેટલાક કલાકો તેઓ ટીવી જુએ છે અથવા રેડિયો સાંભળે છે. એક અઠવાડિયામાં તેઓ કેટલું સાંભળે છે તે લખવાનું. તમારા દોસ્તોને પૂછવાનું. તમારે બાળકોની સંખ્યા અહીંયા લખવાની છે. તો 6 કલાકથી વધુ કેટલા જણા ટીવી અથવા રેડિયો સાંભળે છે? તો 10 જણા 6 કલાકથી વધુ એક અઠવાડિયામાં. હે કે એક અઠવાડિયામાં 10 જણા એવું જુએ છે. પછી 6 કલાક કેટલા જણા જુએ છે? તો 7 જણા જુએ છે. પછી 5 કલાક કેટલા જણા જુએ છે? તો 4 જણા જુએ છે. 4 કલાક કેટલા જણા જુએ છે? તો એ પણ 4 જણા જુએ છે. 3 કલાક ટીવી અથવા રેડિયો કેટલા જણા જુએ છે? તો એ 2 જણા જુએ છે. એટલે વધારે જણા આ વધારે કલાક જુએ છે, બરાબર છે. પછી 2 કલાક તો 4 જણા જુએ છે. એટલે 1 કલાક તો 3 જણા છે. એટલે કોઈ ટીવી જ નથી જોતું એવું કોણ છે? એક જ જણ છે. કારણ કે એને ત્યાં ટીવી બી નથી, રેડિયો બી નથી. એટલે ટીવી બી નથી જોતું અને રેડિયો બી નથી જોતું, બરાબર. રેડિયો બી નથી સાંભળતો. હું ટીવી 24 કલાક જોઈ શકું? તે તમારા માટે સારું કે ખરાબ? જો આપણે ટીવી 24 કલાક જોવાય નહીં, એ તો આપણા માટે ખરાબ ગણાય. તો એ આપણે ખરાબ લખીશું. તમારા કોષ્ટકમાંથી જોવાનું છે ટીવી જોવું અથવા રેડિયો સાંભળો. ખાલી જગ્યા બાળકોએ 6 કલાકથી વધુ સમય એક અઠવાડિયામાં પસાર કર્યો. 6 કલાકથી વધુ સમય કેટલા જણાએ પસાર કર્યો? તો 10 જણાએ 6 કલાકથી વધુ સમય પસાર કર્યો અહીંયા છે, બરાબર. ખાલી જગ્યા બાળકોએ બિલકુલ ટીવી જોવામાં પસાર કર્યો નહીં. કેટલા જણાએ? તો 1 જ જણાએ બિલકુલ ટીવી જોવામાં પસાર કર્યો નહીં. મોટા ભાગના બાળકોએ ખાલી જગ્યા કલાક અઠવાડિયામાં પસાર કર્યા. તો કેટલા? 1 કલાક તો ઓછામાં ઓછો તેઓએ પસાર કર્યો. ખાલી જગ્યા બાળકોએ 3 કલાક કરતા વધુ સમય પસાર કર્યો. 3 કલાક કરતા વધુ સમય, તો આ બધાનો સરવાળો તો 27 જણાએ 3 કલાક કરતા વધુ સમય પસાર કર્યો. કયો કાર્યક્રમ? ટીવી અથવા રેડિયોના જુદા જુદા પ્રકારના ઘણા કાર્યક્રમ, જેમ કે કાર્ટૂન, સમાચાર, રમત, સંગીત, મનોરંજન શ્રેણી આવે છે. જુહીના પિતા સિરિયલ જોવાનું પસંદ કરે છે. તેની માતાને રમત ગમત પસંદ છે. જુહીને સમાચારનો કાર્યક્રમ ગમે છે. તમને શું ગમે છે તે પણ તમારે યાદ કરવાનું. તમારા કુટુંબના સભ્યોની મનપસંદ એક કાર્યક્રમ અને એક કે જે તેમને ના પસંદ હોય તેનું નામ પૂછો અને તેવું કોષ્ટક બનાવો. ચલો તમારી મમ્મીને પૂછવાનું. તો એમને શું ગમે છે મમ્મીને? તો કે તારક મહેતાની સિરિયલ, સંગીત અને બીજી સિરિયલો જોવાનું પસંદ છે. જ્યારે શું ના પસંદ છે? તો સમાચાર જોવાનું મમ્મીને ગમતું નથી. પછી પિતાને શું પસંદ છે? તો પિતાને તારક મહેતા, રમત અને સમાચાર જોવાનું પસંદ છે. અને તેમને શું નથી ગમતું? તો કે સિરિયલો જોવાનું એમને પિતાને પસંદ નથી. પછી ભાઈને શું ગમે છે? તો કે ભાઈને તારક મહેતા, રમત અને કાર્ટૂન જોવાનું પસંદ છે. અને શું નથી ગમતું? સિરિયલ અને સમાચાર જોવાનું ગમતું નથી. અને બેન છે, બેનને શું ગમે છે? તો તારક મહેતા, રમત, કાર્ટૂન અને સંગીત ગમે છે. અને શું નથી ગમતું? તો કે સમાચાર જોવાના ગમતા નથી. અને તમને એટલે કે મને શું ગમે છે? તો તારક મહેતા, રમત, કાર્ટૂન, સંગીત એ બધું જ તમને ગમે છે. અને શું નથી ગમતું? સિરિયલ અને સમાચાર તમને જોવાના ગમતા નથી, બરાબર છે. તો અહીંયા આપણે લખીએ કયા પ્રકારનો કાર્યક્રમ જે મોટા ભાગના કુટુંબના સભ્યોને પસંદ છે. કયા પ્રકારનો કાર્યક્રમ મોટા ભાગના કુટુંબને પસંદ છે? તારક મહેતા, રમત અને કાર્ટૂન. જો
અહીંયા કાર્ટૂન બરાબર ને અહીંયા કાર્ટૂન, ત્રણ જણાને કાર્ટૂન વધારે પસંદ છે. અને રમત તો અહીંથી 1 2 3 4 જણાને રમત પસંદ છે. બરાબર છે. કયા પ્રકારનો કાર્યક્રમ જે મોટા ભાગના કુટુંબના સભ્યોને નાપસંદ છે? તો શું નથી ગમતું? નાપસંદમાં સમાચાર. 1 2 3 ને 4 જણાને સમાચાર જોવાના ગમતા નથી. બરાબર છે. 20 મિત્રોને પૂછીને તેમને પસંદ અને નાપસંદ કાર્યક્રમ શોધો અને કોષ્ટકમાં લખો. કાર્યક્રમનો પ્રકાર, કેટલા બાળકોને તે પસંદ છે અને કેટલા બાળકોને તે નાપસંદ છે. તો સમાચાર કેટલા બાળકોને પસંદ છે? 6 બાળકોને તે પસંદ છે અને કેટલાને નથી ગમતો? તો 14 બાળકોને તે નથી ગમતો. સિરિયલ કેટલા બાળકોને ગમે છે? તો 12 બાળકોને ગમે છે અને કેટલાને નથી ગમતો? તો 8 બાળકોને તે ગમતો નથી. કાર્ટૂન કેટલા જણાને ગમે? તો 20 જણાને કાર્ટૂન, 20 બાળકોને કાર્ટૂન જોવાનું પસંદ છે. બરાબર. અને નહીં પસંદ કાર્ટૂન તો બધાને જ ગમે, એટલે ના પસંદમાં કોઈ છે નહીં. પછી કોમેડી શો કેટલા જણાને? 19 જણાને. કોમેડી શો બી બધા બાળકોને ગમે, મજા આવે નહીં કોમેડી જોવાની. અને એક જ જણાને ગમતો નથી, બાકી બીજા બધાને કોમેડી શો પણ જોવાનો ગમે. રમત ગમત કેટલાને પસંદ છે? તો કે 18 જણાને રમત ગમત જોવાનું પસંદ છે અને 2 જણાને એ ના પસંદ છે. મોટા ભાગના બાળકોને કયો કાર્યક્રમ પસંદ છે? તો કાર્ટૂન અને કોમેડી શો જોવાનું મોટા ભાગના બાળકોને પસંદ છે. અને રમત ગમત પણ પસંદ છે. એમ તો કે કયો કાર્યક્રમ સૌથી ઓછા બાળકોને નાપસંદ છે? નાપસંદ કેટલા? તો કાર્ટૂન એ બહુ ઓછા બાળકોને નાપસંદ છે, એટલે કે એવું કોઈ નથી કે જેને કાર્ટૂન ગમે. બરાબર, 0. કેટલા બાળકોને રમતનો કાર્યક્રમ પસંદ છે? કેટલાને રમતનો? તો 18 બાળકોને રમતનો કાર્યક્રમ પસંદ છે. શું એવો કોઈ કાર્યક્રમ છે જે કોઈને પણ પસંદ નથી? હા કે ના? એવો કોઈ પ્રશ્ન એવો નથી કે જે કોઈને પસંદ નહીં હોય, બધાને કંઈક ને કંઈક તો પસંદ છે. મારો એક દોસ્ત જે હોય હંમેશા મારી સાથે, રાત હોય કે દિવસ, તે હોય હંમેશા મારી સાથે. હું જ્યાં દોડું ત્યારે તે પણ મારી સાથે. ક્યારેક હું આગળ તો ક્યારેક તે મારી પાછળ. થાય જ્યારે અંધારું ત્યારે તે તો ન દેખાય. શું તમે જાણો છો એ મારો દોસ્ત કોણ છે? એ કોણ છે દોસ્ત? કોણ? આપણે બહાર તડકામાં જઈએ, છાયડામાં જઈએ ત્યારે કોણ આપણી સાથે હોય? તો આપણો પડછાયો આપણી કાયમ સાથે હોય. બરાબર ને? અંધારું થાય ત્યારે પડછાયો જતો રહે. તો આપણું દોસ્ત કોણ છે? પડછાયો. કવિતા ધ્યાનથી વાંચો અને આ પ્રશ્નના ઉત્તર આપો. કયો શબ્દ કવિતામાં વારંવાર આવે છે? કયો શબ્દ આવે છે? તો કે મારી. બરાબર, મારી જે શબ્દ 1 2 3 4, બરાબર છે, 4 વખત એ આપણે મારી શબ્દ આવે છે. કયો મૂળાક્ષર સૌથી વધુ વપરાયો છે? તો ર. બરાબર છે. મારો, ર. બરાબર છે, ર. બરાબર, અહીંયા ર, અહીંયા છે ર. બરાબર, અહીંયા ર. કેટલી બધી વાર ર વપરાયો છે ને? તો ર શબ્દ સૌથી વધુ વખત વપરાયો છે. કયો મૂળાક્ષર સૌથી ઓછી વાર વપરાયો છે? તો ધ, ખ અને ન. અને એ સિવાય પણ બીજા છે, પણ ધ, ખ અને ન સૌથી ઓછી વાર વપરાયો છે. તમને ગમતા ભાષાના પુસ્તકમાંથી એક ફકરો લો, ધ્યાનથી વાંચો અને શોધો. તો આપણે છે ને આપણો 5મો પાઠ છે ને, દુનિયા જોવાનો રસ્તો, એમાં એક આ ફકરો છે, તે આપણે લીધો છે. બરાબર, અને ધ્યાનથી વાંચો. ગપ્પુ નાનકડો બહાદુર ઉંદર હતો. એક દિવસ તેણે જોયું કે બાળકો એક ગેસના મોટા ફુગ્ગાથી રમી રહ્યા હતા. ફુગ્ગો ઊંચે ઉડીને છતને અડી ગયો. ગપ્પુ રોમાંચિત હતો. તેને વિચાર આવ્યો. બીજા દિવસે જ્યારે બાળકો શાળાએ ગયા ત્યારે ગપ્પુ ફુગ્ગાની દોરી પર ચડી ગયો અને તે પંખાના પાંખિયાની ઉપરથી જોઈ શકતો હતો. એ આ ફકરો જોયો. તમને બંધતા આ ફકરો આપણે વાંચ્યો. હવે કયો શબ્દ વારંવાર આવે છે? તો આમાં કયો શબ્દ વારંવાર આવે છે? તો ગપ્પુ. ગપ્પુ આવે છે ને, ગપ્પુ અહીંયા એક, બરાબર છે, ગપ્પુ અહીંયા છે, બરાબર છે. એ રીતે ઘણી બધી વખત ગપ્પુ શબ્દો આવે છે. કેટલી વખત આવે છે? તો એ 3 વખત ગપ્પુ શબ્દ આવે છે. કયો શબ્દ સૌથી ઓછો વખત આવે છે? તો રોમાંચિત. એ શબ્દ ફક્ત એક જ વાર અહીંયા આવે છે. કયો મૂળાક્ષર વારંવાર વપરાયો છે? તો ર. અહીંયા પણ ર શબ્દ વારંવાર વપરાયો છે. કયો મૂળાક્ષર સૌથી ઓછો વપરાયો છે? તો બ. બ શબ્દ, બ મૂળાક્ષર એ સૌથી ઓછી વાર વપરાયો છે. બરાબર છે. બીજા પણ ઘણા છે, પણ બ એ સૌથી ઓછી વાર વપરાયો છે. ખોરાક જે ખાઈએ છીએ, બાળકો ચોખા, ઘઉં, મકાઈ, જવમાંથી બનેલ કઈ વસ્તુ સવારે ખાય છે તે બાબતોની વાત કરી રહ્યા છે. હું ચોખા અને તેની બનાવટની વસ્તુ ખાઉં છું, આ એમ કહે છે. હું ઘઉંમાંથી બનાવેલી રોટલી ખાઉં છું, એ ભાઈ કહે છે. પરંતુ હું તો મકાઈમાંથી બનેલા રોટલા જ ખાઉં છું, રોટલી જ ખાઉં છું. પછી પણ હું જવમાંથી બનેલ સત્તુ પીવાનું ખૂબ પસંદ કરું છું. બરાબર છે, અને સત્તુ બહુ ગમે છે. મને રાગીમાંથી બનેલી કાંજી ખૂબ પસંદ છે, અને કાંજી ખૂબ પસંદ છે. બરાબર, બાળકોને જુદી જુદી વસ્તુ ખાવાની પસંદ છે. તો
તમારા વર્ગના સહાધ્યાયીને પૂછ્યો અને કોષ્ટકમાં લખો, તમારા મિત્રોને તમારે પૂછી જોવાનું, બરાબર છે. તો કેટલા જણાનો મુખ્ય ખોરાક ચોખા છે તો એને આપણે કેટલા લખવાનું, તો આપણે પૂછીએ તો 25 બાળકોને શું ગમે છે, ચોખા ખાવાના ગમે છે. પછી ઘઉં કેટલા જણાને ગમે છે, તો 17 જણાનો મુખ્ય ખોરાક એ ઘઉં છે. જુવાર તો 12 જણાનો એ મુખ્ય ખોરાક એ શું છે, 12 બાળકોનો સ્વાધ્યાય મિત્રોનો એ દોસ્તોનો એ મુખ્ય ખોરાક છે. પછી બાજરો તો 10 જણાને બાજરો ખાવો ગમે છે. પછી રાગી તો 5 જ જણાને રાગી ખાવાનું ગમે છે. અને મકાઈ તો 15 બાળકોને એ મકાઈ ખાવાનું પણ પસંદ છે, બરાબર છે. કોષ્ટકમાં જુઓ અને કહો, મુખ્યત્વે બાળકો ખોરાક ખાય છે તે ખાલી જગ્યામાંથી બનેલો હોય છે. કયામાંથી મુખ્યત્વે છે, તો ચોખામાંથી બનેલો છે, બરાબર છે. તો આપણે અહીંયા ચોખા લખી દઈશું. જે બાળકો ચોખા ખાય છે તેમના સરખામણીમાં જે બાળકો ઘઉં ખાય છે તેમની સાથે કરો. વધુ ખાય છે કે ઓછા, તો ચોખા વધુ ખાય છે, બરાબર છે. જે બાળકો ઘઉં ખાય છે તેમની સરખામણી જે બાળકો રાગી ખાય છે તેમની સાથે કરો, તો ઘઉં પણ તેઓ વધુ ખાય છે, બરાબર છે. રાગી તો 5 જણા ખાય છે અને ઘઉં 17 જણા ખાય છે. વર્ગખંડ નાટકની તૈયારી. વર્ગના દરેક નાટકની તૈયારી કરી રહ્યા છે. તેમનો અભિનયમાં કેટલાય કપડા એકત્ર કરવામાં વ્યસ્ત છે, જ્યારે કેટલાક સેટ તૈયાર કરવા માટે મેજ અને ખુરશીઓ લાવી રહ્યા છે. આ ખુરશીઓ લાવી રહ્યા છે, આ લોકો કપડા એકત્ર કરે છે, આ લોકો તૈયાર થાય છે, બરાબર છે. અભિનય કરવા આ અભિનય કરે છે. તો એ રીતે અલગ અલગ બાળકો અલગ અલગ કામ કરી રહ્યા છે. તો અહીંયા આપણે એનો ચાર્ટ બનાવેલો છે, બરાબર છે. તો બાળકોની સંખ્યા, આ બાજુ બાળકોની સંખ્યા લખેલી છે અને અહીંયા શું કામ કરે, તો અભિનય તો કે 1, 2 ને 3 આ નાટકનો નકશો બનાવેલો છે. આ કામ કરતા હતા ને તેનો. તો અહીંયા એક આવું ત્રિકોણ છે, તો આ 3 બાળકો દર્શાવે છે, બરાબર છે. એટલે આ 3, 3, 6 ને 3, 9. તો અભિનય કેટલા 9 જણા કરી રહ્યા છે. કપડા એકત્ર કરવા વાળા તો કે આ 1 અને 2 એટલે કેટલા 3 બાળકો, તો 3 અને 3 6. અહીંયા 3, 3, 6, 3, 9, 3, 12 શું કરે છે, સંગીત વગાડવા વાળા. પછી અહીંયા સેટ તૈયાર કરવા વાળો તો 3 અને 3, 6, બરાબર છે. તો આ 6 બાળકો છે. તો અહીંયા લખીએ હવે નાટકમાં કેટલા બાળકો અભિનય કરી રહ્યા છે. કેટલા બાળકો છે, 3 + 3 + 3 એટલે કે 3 + 3 6 + 3 9. તો 9 બાળકો. સેટ તૈયાર કરનાર બાળકો અથવા અભિનય કરનાર બાળકોમાંથી કોણ વધારે છે, તો કેટલા છે, અભિનય કરનાર બાળકો વધારે છે. સેટ કરનાર તો આ 2 જ વખત છે અને આ 3 એટલે 3 આ 9 બાળકો અને આ 6 બાળકો છે. મોટાભાગના બાળકો શું કરી રહ્યા છે, તો મોટાભાગના બાળકો શું કરી રહ્યા છે, આ વધારે છે. એટલે કેટલા છે, આ 12 છે ને, 3 ને 3 6 3 9 ને 3 12. તો કેટલા સંગીત વગાડવા વાળા મોટાભાગના બાળકો છે. કેટલા બાળકો પહેરવા માટે કપડા એકત્ર કરી રહ્યા છે. કેટલા બાળકો છે કપડા એકત્ર કરી વાળા, તો કે આ 3 અને આ 3 6. તો 6 બાળકો કપડા એકત્ર કરી રહ્યા છે. કોનું માથું મોટું છે, નકામા પેપરમાંથી લાંબી પટ્ટી કાપો. હવે એક પેપર લેવાનું, એમાં પછી આવી રીતે લાંબી પટ્ટીઓ કાપવાની. એક લાંબી પટ્ટી આપના દરેક મિત્રને આપો. હવે તે લાંબી પટ્ટી તમારા માથા ફરતે વીંટો અને વધારાની પટ્ટી ફાડી નાખો. એક મોટા પેપર પર આ પેપરની લાંબી પટ્ટી ધાર ચોંટાડો. કેટલાક બાળકોએ લાંબી પટ્ટી ચોંટાડી આ રીતે આલેખ બનાવ્યો. તમારો આલેખ પણ આ રીતે દર્શાવો. આ રીતે એ લોકોએ લાંબી પટ્ટીઓ માથા પર લગાવીને ચોંટાડી, બરાબર છે. ફૂટપટ્ટીનો ઉપયોગ કરી તેમાં આલેખમાંથી શોધો. પછી અહીંયા ફૂટપટ્ટી મૂકવાની. આ જે લાંબી પટ્ટી મૂકી તે કેટલી લાંબી થશે, તો મધુની પટ્ટી, સૌથી લાંબી પટ્ટીની લંબાઈ આ જે છે મધુની છે, બરાબર છે, સૌથી લાંબી. અને સૌથી ટૂંકી કોની છે આમાંથી, તો રોહિતની ટૂંકી છે, બરાબર છે. તો એની આની લંબાઈ કેટલી છે, તો કેટલી છે, એ 50 સેન્ટીમીટર છે. એટલે કોનું માથું સૌથી મોટું, તો કે મધુનું માથું સૌથી મોટું છે. નાનામાં નાની પટ્ટી ખાલી જગ્યા સેન્ટીમીટર છે, તો નાનામાં નાની રોહિતની છે. તો કેટલી છે, તો આપણે માપીએ તો 37 સેન્ટીમીટર છે. અને તે કોની છે, તો રોહિતની છે, બરાબર છે. હવે ચપટી એટલે કે વર્તુળ આલેખ એટલે પાઈ ચાર્ટ બનાવ્યો છે. અને શું કહેવાય, પાઈ ચાર્ટ કહેવાય. તો શું કરે છે, અહીંયા કેટલાક બાળકો શું કરે છે, રમત રમી રહ્યા છે. પછી અહીંયા આ લોકો ચિત્ર મંડળ છે અને આ બગીચા મંડળ છે, બરાબર છે. કે અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા દર્શાવી છે, બરાબર છે. કે આટલું રમત ગમત મંડળ છે, આટલું બગીચા મંડળ, આટલું ચિત્ર મંડળ છે, બરાબર. તો હવે આના પરથી આપણે જોવાનું છે. ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ આમાંથી વર્ગમાં અડધા વિદ્યાર્થીઓ રમત ગમતમાં ભાગ લે છે. આ કેટલા છે, અડધા વિદ્યાર્થીઓ રમત ગમતમાં ભાગ લે છે, બરાબર છે. પછી 1/4 બાળકો આ અડધાથી પછી ઓછો હોય ને, આટલો અડધાનો અડધો હોય ને, તેને શું કહેવાય, 1/4 કહેવાય. તો અડધાથી અડધા 1/4 બાળકો બગીચાના સભ્યો છે, બરાબર છે. અને 1/4 બાળકો ચિત્ર મંડળના સભ્યો બાળકો પણ 1/4 છે.
જો શાળામાં આવી 200 બાળકો હોય તો દર્શાવેલ ચપાટી એટલે કે વર્તુળ આલેખ જોઈને દરેક મંડળીમાં રહેલ બાળકોની સંખ્યા લખો. તો રમત ગમતમાં કેટલા સભ્યો છે? તો રમત ગમતમાં તો અડધા છે એટલે અડધા એટલે 1/2 ગણાય. તો આપણે એમાં લખીએ તો 200 ભાગ્યા 2 કરવાનું 1/2 એટલે તો કેટલા 100 બાળકો. તો અહીંયા કેટલા લખીશું આપણે 100 બાળકો થશે. બગીચા મંડળના કેટલા છે? તો બગીચામાં 200 ભાગ્યા 1/4 એટલે 200 ભાગ્યા 4 તો 50 બાળકો. ચિત્ર મંડળમાં કેટલા છે? તો એ પણ 200 ભાગ્યા 4 તો કેટલા છે? 50 બાળકો થશે. હવે વરસાદમાં પલળવું કોને ગમે છે? બાળકોને તેમના મિત્રોને પૂછવામાં વર્તુળ આલેખ બનાવ્યો છે. જેમને વરસાદમાં પલળવું ગમે છે તે આટલા છે અને જેમને નથી ગમતું તે આટલા છે. બરાબર છે આ બાળકોને. તો ચપાટી એટલે કે વર્તુળ આલેખ જુઓ અને કહો કેટલા બાળકોને વરસાદમાં પલળવું ગમે છે? અડધા, 1/4 કે 3/4. જો આટલેથી આટલું હોય ને તેને અડધું કહેવાય, આટલું હોય તેને 1/4 ચોથો ભાગ, અને આ ચોથો ભાગ, આ ચોથો ભાગ ને આ ચોથો ભાગ એટલે 3 વાર 4 ભાગ થયા એટલે એને શું કહેવાય? 3/4. તો કેટલા વરસાદમાં પલળવું કોને ગમે? તો કે 3/4 બાળકોને. કેટલા બાળકોને વરસાદમાં ભીનાવું પસંદ નથી? બરાબર છે. અડધા, 1/4 કે 3/4. તો કોને? આ 1/4. 4 માંથી આ એક જ થયું એટલે 1/4 બાળકોને. તો આપણે અહીંયા 1/4. જો વર્ગમાં 28 બાળકો વિદ્યાર્થીઓ હોય તો બાળકોની સંખ્યા કહો. કેટલા બાળકોને વરસાદમાં પલળવું ગમે છે? કેટલા બાળકોને ગમે છે? તો આપણે અહીંયા કેટલા 3/4. તો આપણે 28 ગુણ્યા 3/4. તો એવું કરીશું તો 28 ગુણ્યા 3 કરીએ તો 84 અને ભાગ્યા 4 તો 84 ભાગ્યા 4 એટલે 21 બાળકોને ગમે છે. બરાબર. અને કેટલા બાળકોને વરસાદમાં પલળવું ગમતું નથી? તો 1/4 એટલે 28 ગુણ્યા 1 ના છેદમાં 4 તો 28 ના 28 એકા 28 એટલે 28 ભાગ્યા 4 તો 728 એટલે કે 7 બાળકોને શું ગમે છે? વરસાદમાં પલળવું ગમતું નથી. જો મિત્રો તમે જો આ ચેનલ પહેલી વાર જોયા છે સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તમે ધોરણ 4 ના તો બધા પાઠ જોઈ લીધા. હવે ધોરણ 5 માં પણ આવશો તો તમને 5મા ધોરણના પણ આવતા વર્ષે બધા જ પાઠના સવાલ જવાબ તમને જોવા મળશે, આવી રીતે ભણવા મળશે. બરાબર છે. તો અત્યારથી તમે સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમને વિડીયો ગમે તો લાઈક કરશો અને તમારા મિત્રોને શેર પણ કરશો. બરાબર છે. હા, ચાલો. તો હવે ચા, કોફી કે દૂધ? કેટલાક બાળકોને પૂછવામાં આવ્યું ચા, કોફી કે દૂધમાંથી સૌથી વધુ પસંદ શું કરે છે? તો દૂધ જે પસંદ છે તે, અને બાળકોની સંખ્યા, તો દૂધ કેટલા જણાને? 20 જણાને દૂધ પસંદ છે. બરાબર છે. કોફી તો 10 જણાને કોફી પસંદ છે. અને ચા કેટલા જણાને પસંદ છે? ચા પણ 10 બાળકોને પસંદ છે. તો કુલ બાળકોની સંખ્યા કેટલી? તો આ ત્રણેયનો આપણે સરવાળો કરીશું તો 0 અને 2 + 1 3 + 1 4 એટલે કે 40 બાળકો આ કુલ બાળકોની સંખ્યા છે. કોષ્ટકમાંથી શોધો. હવે આ કોષ્ટકમાંથી આપણે શોધવાનું છે કુલ વિદ્યાર્થીમાંથી દૂધ પસંદ હોય તેવા બાળકોની સંખ્યા. 1/2 કે 1/4. તો આપણા 40 બાળકો છે અને આ 20 છે. તો આપણે શું કરીશું? આપણે 40 ગુણ્યા 1/2 અથવા 40 ભાગ્યા 20 કરીશું તો 1/2 બાળકો આપણને મળશે. એવી જ રીતે ચા, કોફી પસંદ હોય તે બાળકો તો શું કરીશું? 40 ભાગ્યા 10 તો એ 1/4 થશે. હવે આના પરથી તમારે શું કરવાનું? આલેખ દોરવાનો છે. બરાબર છે. આપણો પેલો ચાર્ટ દોરવાનો છે વર્તુળમાં. આપણે પહેલા વર્તુળ દોરીશું. ચલો આપણે આ વર્તુળ દોરી દીધું. પછી 1/2 બરાબર, દૂધવાળા 1/2 એટલે કે અડધું. એ આપણે આ કોણ છે એમાં? દૂધ. પછી 1/4 બાળકો તો 1/4 બાળકો કોફી એટલે કે આનું આપણે અડધું કરીશું તો આ કોણ થશે? કોફી વાળા. અને આ બીજા 1/4 કોણ છે? તો એ ચા વાળા બાળકો છે. તો આ રીતે આપણો આ પાઈ ચાર્ટ થઈ જશે. બરાબર છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો તો ચોક્કસ તમે તમારા મિત્રોને શેર કરશો, સબસ્ક્રાઇબ જરૂર કરી દેશો. અને હવે આપણે ધોરણ 5 ના બધા પાઠોના આપણે આવી રીતે દાખલા, સવાલ જવાબ ગણતા જઈશું. બરાબર છે. બરાબર પરીક્ષા આપજો, પછી વેકેશન ભોગવજો અને આવતા વર્ષે આપણે ફરીથી 5મા ધોરણમાં મળીશું. તો ત્યાં સુધી આપણે ટાટા, બાય બાય, સી યુ.